નમઃ શાંતાય તેજસે મૂળ જ્ઞાતિ સમાજના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને સમાજના બધા આગેવાન ભાઈઓ, જ્ઞાતિના બધા સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો, જીવનમાં સૌથી વધુ મહત્વનો ભાગ જીવન પદ્ધતિનો હોય છે. તમે માનો કે ના માનો, આપણને સૌને પરંપરાથી એક જીવન પદ્ધતિ મળતી હોય છે. જેમ રેલવે એના પાટા ઉપર ચાલે એમ માણસો પણ એને મળેલી જીવન પદ્ધતિ ઉપર ચાલતો હોય છે. અને આ જીવન પદ્ધતિ બધા લોકોને એક સરખી નથી મળી હોતી. વિશ્વમાં જેટલા ભાગો છે એટલી જીવન પદ્ધતિઓ છે, પણ મારી દૃષ્ટિએ અત્યારે બે ભાગમાં વિશ્વ વહેંચાયેલું છે. એક પૂર્વની જીવન પદ્ધતિ અને એક પશ્ચિમની જીવન પદ્ધતિ. તમે જાણતા જ હશો કે સિનિયર સિટીઝન શબ્દ પશ્ચિમનો છે. આપણે ત્યાં માટેનો કોઈ શબ્દ નથી. આપણે ત્યાં માટે વાનપ્રસ્થ શબ્દ વાપરીએ પણ એનો પર્યાય નથી. તમે એકે વાનપ્રસ્થી નથી, સિનિયર સિટીઝન છો. જો તમે વાનપ્રસ્થી થયા હોત તો તમારા માથા ઉપર જટા હોત, વલ્કલ હોત, તપસ્વી જેવા આકાર હોત, એમાંનું કઈ નથી. તમે પાટલું પહેર્યા છે, શર્ટ પહેર્યા છે, ઓળેલું માથું છે, અને એ રીતે તમે બરાબર ગ્રસ્ત જ દેખાવ છો. પશ્ચિમમાં વાનપ્રસ્થ શબ્દ નથી, કારણ કે એમના ત્યાં 50 વર્ષ પછી વનમાં જવાની વાત નથી. આપણે ત્યાં 50 વર્ષ પછી વનમાં જવાની વાત હતી. અને વનમાં એકલા નહીં જવાનું, પત્નીને લઈને જવાનું. પતિ પત્ની બંને વનમાં જાય. વનગણા હતા ત્યારે પર્ણકુટી બાંધીને રહે અને હોમ હવન વગેરે જે કંઈ તપસ્યા કરવી હોય એ કરે. 75 વર્ષ સુધી આવું જીવન એમનું ચાલતું. પછી સંન્યાસ લેવાતો. તો સંન્યાસ પુરુષ જ લે, સ્ત્રીથી સંન્યાસ લેવાય નહીં. એટલે એક મોટો પ્રશ્ન એ થાય ત્યારે હવે આ સ્ત્રીને કરવું શું? એને પાછી ઘરે મોકલવી કે કરવું શું? તમને કદાચ દુઃખ થશે, પણ આ પદ્ધતિ ચાલી નહીં. પુસ્તકમાં રહી ગઈ, પણ જીવનમાં પદ્ધતિ બહુ ઉતરી નહીં, બહુ ભાગ્યે જ જોવા મળે છે. એનું એક કારણ એ પણ છે કે તમે જે જીવન પદ્ધતિ વિકસાવો અથવા શાસ્ત્રમાં લખો, પણ જો એ વ્યવહારિક ન હોય, લોકોને સ્વીકાર્ય ન હોય તો એ ચાલે નહીં, પછી શાસ્ત્રમાં જ રહી જાય. 50 વર્ષની ઉંમરે ઘર છોડવું કોઈને ગમે? અહીં તો નજીકમાં કોઈ વન નથી, પણ માનો કે વન હોય ને તમને બધાને મોકલવામાં આવે તો તમે જવા તૈયાર થાવ ખરા? વનમાં મેલેરિયા હોય, વીછી હોય, કાનખજૂરા હોય, સાપ હોય, વાઘ હોય, દીપડા હોય, દળવાની ઘંટી ના હોય, વલોણા ના હોય, બધી જગવડો હોય. એટલે આ પદ્ધતિ લોકોએ બહુ જીવનમાં ઉતારી લાગતી નથી. પશ્ચિમમાં સિનિયર સિટીઝન પદ્ધતિ, વાનપ્રસ્થ નહીં, ઘર નહીં છોડવાનું, સિનિયર સિટીઝન. હવે સિનિયર સિટીઝનને સમજવા માટે ખાસ વાત યાદ રાખજો. જીવનને તમે 4 એંગલથી જોઈ શકો. એક પહેલો એંગલ, જીવન ભાગવા જેવું છે. ભાગો જીવનથી ભાગો. બીજું, જીવન જાણવા જેવું છે. જાણો જીવનને જાણો. ત્રીજું, જીવન માણવા જેવું છે. જે મણાય માણો, જીવન માણવા જેવી વસ્તુ છે.
અને ચોથી વસ્તુ છે, આ જીવન છે એ નાણવા જેવું છે. આ 4 શબ્દોને યાદ રાખ. આ 4માંથી આપણે કઈ વાત પકડી? આપણે ભાગવા ઉપર વધારે ભાર દીધો. બુદ્ધ થયા, ભાગ્યા. મહાવીર થયા, ભાગ્યા. આપણા ઘણા સાધુ સંતો આચાર્યો થયા, બધા ભાગ્યા. કેટલાક પત્નીઓને છોડીને ભાગ્યા, ઘરને છોડીને ભાગ્યા, કેટલાક પરણ્યા વિના જ ભાગ્યા. અને જે ભાગનારા હતા એને આપણે સર્વોચ્ચ સ્થાન આપ્યું, ભગવાન બનાવ્યા. કારણ કે જીવન તો એક મહા ઉપાધિ છે. જીવન એક બંધન છે. જીવન તો નરક છે. ક્યાંય સુખ નથી. નરક જ નરક છે. જે ભાગે એ જ મહાન. ને ભાગનારા ભગવાન થયા. એ ભાગ્યા એ બધા ભગવાન થયા. આપણે એ પદ્ધતિને વધારે સ્વીકાર્ય કરી. એક બીજી પદ્ધતિ છે, તે છે જીવનને જાણો. જાણવાનો અર્થ છે જીવનને સમજો. અને સમજવા માટે ચિંતન જોઈએ, ફિલોસોફી જોઈએ, મનન જોઈએ, વિચારવો જોઈએ. એટલે કેટલાક લોકોએ પોતાનું આખું જીવનને સમજવામાં ખપાવી. આપણે ત્યાં જે જીવનને સમજવાનો પ્રયત્ન કર્યો એમાં એવું આવ્યું કે જીવનમાં કોઈ સાર જ નથી. સંસાર શબ્દ છે, સંસાર શબ્દ એનો અર્થ કર્યો છે સંસરતી હસ્તાત નિગચ્છતિ ઇતિ સંસાર. જેને તમે પકડવા જાઓ પણ પકડાય નહીં, જેટલો જોર કરો એટલું હાથમાંથી નીકળતો જાય, એને સંસાર કહેવાય. તમે રેતીની મુઠ્ઠી વાળો અને જેમ જેમ દબાવો એમ રેતી નીકળી જાય. પછી ખોલીને જુઓ તો હાથમાં કશું જ ના આવે. તમારા હાથમાં કંઈ જ નહીં આવે. તમે 80, 90, 95, 70 વર્ષના થયા, કોઈ તમને પૂછે કે તમારા હાથમાં શું આવ્યું? કશું ના આવ્યું. એમાં પણ જો તમે સુખમય જીવન જીવ્યા હો તો બરાબર છે. તમને અનુકૂળ પત્ની મળી હોય, અનુકૂળ પતિ મળ્યો હોય, અનુકૂળ સંતાનો મળ્યા હોય, અનુકૂળ પૈસો ટકો મળ્યો હોય તો બરાબર છે. પણ તમને કશું અનુકૂળ ના મળ્યું. તમને વાઘ જેવી પત્ની મળી, જ્યારે જુઓ તરામ એવા ફૂંફાડા મારે, એવા ફૂંફાડા મારે, એવા ફૂંફાડા મારે. અને એવા ઘણા લોકો છે જેમની કમાણી કરતા એની પત્ની ડબલ વાપરી નાખે છે. એને દેવાદાર ને દેવાદાર, દેવાદાર ને દેવાદાર, દેવાદાર ને દેવાદાર. મારા એક ઓળખીતા સજ્જન છે, એની ઘરવાળીને એવી ટેવ છે કે જેટલા ફેરિયા નીકળે એ બધાના પાસેથી ખરીદવાનું. એક ફેરીઓ ખાલી જવા દેવાનો નહીં. આખો દિવસ ચબર 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 ચબર. અને પેલો બિચારો ઓફિસમાં સાંજે આવે ત્યારે કહે કે મને તો કઈ ભૂખ નથી, પણ શાની ભૂખ હોય? આખો દિવસ ઘાણી ફેરાવ ફેરાવ કરે. હવે આ માણસ એટલો દેવાદાર, એટલો એનો દેવું કદી પૂરું થાય જ. બજારમાં કોઈ નવું સ્વેટર આવે, નવી ચંપલ આવે, નવી સાડી આવે, લાવો જ લાવો. થાકી ગયો. ઘરમાં માણસ થાકી જાય. બહાર થાક્યો હોય અને ઘરમાં થાક ઉતરે તો તાજો થઈ જાય. પણ ઘરમાં થાકેલો માણસ ક્યાં તાજો થાય? જે માણસ ઘરમાં થાકી જતા હોય છે એમને તો મૃત્યુ જ થાક ઉતારે, બાકી એમનો થાક ઉતરવાનો નથી. હવે એમને તમે પૂછો કે તમને જીવનમાં શું મળ્યું, તમને જીવનમાં શું મળ્યું? કે એવા ઘણા લોકો અમને કે મહારાજ તમે તો ન્યાલ થઈ ગયા, સારું થયું આ સંસારમાં પડ્યા નહીં, અમે તો બરબાદ થઈ ગયા. હવે એમને ખબર નથી કે અમે કેવા ન્યાલ થયા છે. ડુંગરા બધા દૂરથી રળિયામણા. એટલે હું કહું કઈ વાંધો નહીં, તમે બરબાદ થયા તો થયા,
આ તમારો છોકરો છે એમએ થયેલો છે, એને હવે બરબાદ ના કરો, એ મને આપી દો એટલે અમે એને અમારા રસ્તે લગાવીએ. તો કે ના, એ ના અપાય એમ છે. એનો અર્થ છે કે હું બરબાદ થયો અને આને પણ. એને પૂછો તો સંસારમાં શું મળ્યું તને? કશું જ નહીં. ના સુખ મળ્યું, ના આનંદ મળ્યો, ન પ્રતિષ્ઠા મળી, ન સફળતા મળી. પગ ઘસી ઘસીને મરી જવા સિવાય કઈ ના મળ્યું. જેના માટે પગ ઘસ્યા એ લોકો પાછળ, તમારા નથી, એ તમારા નથી. એટલે શંકરાચાર્ય સંસારની ઉપમા કેળાના થાંભલા સાથે આપી છે. કેળાનું થળિયું હોય ને, એને તમે ઉકેલો, એક પાન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, અંદરથી કઈ ના નીકળે. અંદરથી કશું ના નીકળે. કતલી કદલી સ્તંભ અથવા ડુંગળી જેવું. ડુંગળીના છોતરા ઉતારો અંદરથી કોઈ બીજ ના નીકળે. એમ તમે તમારા જીવનના એક પછી એક પળ, એક પછી એક પળ, એક પછી એક પળ, અંદરથી કઈ ના મળે. એટલે સંસારમાં કઈ સાર નથી. અને જો સાર નથી તો સાર છે ક્યાં? સાર પરલોકમાં છે, ઉપર. એટલે ઉપરનું પરલોક તમે સિદ્ધ કરી લો, ફરી મોકો મળવાનો નથી. એટલે સંસારથી ભગાડે છે. ભાગો 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 ભાગો. અને એની બહુ મોટી અસર રહી છે, વર્ષો સુધી રહી છે. કોઈ રાજા મહારાજા થાય એના કરતા કોઈ રાજા મહારાજા સંસાર છોડીને ભાગે તો એની બહુ મોટી નોંધ લેવાય કે કેટલો મોટો રાજા હતો પણ સંસારને લાત મારી. એક ખાસ વાત યાદ રાખજો, કદી પણ કોઈને લાત ના મારશો. ઘરને નહીં, પત્નીને નહીં, પતિને નહીં, ધંધાને નહીં, રોજીને નહીં, કોઈને લાત ના મારશો. કારણ કે જેને તમે લાત મારશો ને એ તમારા પગની પાછળ પડશે, પગ પકડીને છોડશે. જરૂર ના હોય તેને છોડવું હોય તો છોડી દેજો, છોડવું પડે એને કોઈ ના નહીં, પણ લાત ના મારશો. એટલે એક તો સંસારથી ભાગો 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 એ જીવન પદ્ધતિ મળી. બીજી પદ્ધતિ મળી, જીવનને જાણો જાણો જાણો. એટલે જીવનને જાણવા માટેના બે રસ્તા નીકળ્યા, એક આપણું ને એક પરદેશનું. આપણો રસ્તો એ હતો, જીવનને જાણવા માટે લોકો એકાંતમાં ધ્યાનમાં બેસી ગયા, યોગી થયા, સાધના કરી, સમાધિ કરી, તત્વચિંતન કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો. પશ્ચિમે શું કર્યું? જીવનને જાણવા માટે પ્રયોગશાળાનો આશરો લીધો. પ્રયોગશાળાનો એક બાબતને પ્રયોગશાળામાં મૂકી. દાખલા તરીકે આપણે એમ નક્કી કર્યું કે માણસને 6 મોટા દુશ્મનો છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. માટે આને છોડો, આનાથી દોડો, આને આ ભાગો. આ મહાદુશ્મન છે, ષડરીપુ. ખાસ વાત યાદ રાખ, આ 6 માંથી એકે છોડી શકાતો નથી. છોડી શકવાનો ઉપદેશ આપી શકાય છે, કારણ કે એ તો બહુ સરળ છે. એ તો બહુ સરળ છે. આ 6 માંથી એકે છોડી શકાતો નથી. મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો વાંચજો. આવેગો અને લાગણીઓ. આવેગો અને જો આ રીપુઓ છે તો ભગવાને બનાવ્યા કેમ? માણસોને ભગવાન હેરાન કરવા માંગે છે, માણસોને દુઃખ દેવા માંગે છે. અને મારો અનુભવ છે કે ભગવાન કદી પણ કોઈ વ્યર્થની ચીજ બનાવતો નથી અને દુઃખદાયી ચીજ પણ બનાવતો નથી. માણસ એનો દુરુપયોગ કરે તો વાત જુદી છે, બાકી એ પરમ મંગળમય છે.
અને એની એકે એક વસ્તુ માંગલિક, એટલે સુધી કે ઝેર પણ માંગલિક છે. જો ઝેરનો પણ સદુપયોગ કરતા આવડે તો એ મહા ઔષધ, ઉપયોગ કરતા આવડે તો. પહેલામાં પહેલું કામ છે. હવે માનો કે ભગવાને કામ જ ના બનાવ્યો હોત તો સૃષ્ટિ જ ના હોત, તો આ સૃષ્ટિનું અસ્તિત્વ જ ના હોત. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ ગીતા પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. અર્જુન, આ જે પ્રજનન શક્તિ છે, કામ, એ મારી વિભૂતિ છે. એના દ્વારા સૃષ્ટિ થાય છે. એ ના હોય તો સૃષ્ટિ જ ના હોય. અને કોઈ મા બાપ તમને એવા જોવા મળ્યા કે હે ભગવાન, અમારો છોકરો કામ વિનાનો જન્મે, એવો કોઈ બહુચર માતાનો ભગત જન્મે, એવો કોઈ મા બાપ તમે જોવા મળ્યા? એટલે તમે ખોટી નિંદા કરો છો, સમજ્યા વિના નિંદા કરો છો. હા, એનો દુરુપયોગ છે, એ નિંદા નહીં. દુરુપયોગ તો બધાનો છે. દૂધ એ માપ વિનાનું પીવો તો મરી જાવ, ઘીની બરણી ઉપાડીને પીવો તો મરી જાવ. દુરુપયોગ તો બધાનો હોય છે, પણ એનો હેતુ જે છે, હેતુ તો એવી રીતે ક્રોધ પણ જરૂરી છે. અને એને શાસ્ત્રમાં મન્યુ કહ્યું છે. મન્યુ, જ્યારે તમને અનિષ્ટો ઉપર આક્રોશ જાગે તો તમે સામનો કરો, તો એનો વિરોધ કરો, તો નમાલા થઈને બેસી દો. તમારા રોમે રોમમાં આગ ભડકી ઉઠે તો તમે રાવણનો વધ કરી શકો, કંસનો વધ કરી શકો, કોઈ ગુંડાઓનો વધ કરી શકો, અને તમે ઠંડા હિમ જેવા હોય તો કશું ન કરી શકો. મન્યુ રસી મન્યુમયી ધેયમ. હે ભગવાન, તું મન્યુ રૂપ છે, મને મન્યુ આપ, આવેગ છે. આ એનો દુરુપયોગ પણ એની કોઈ ના નથી. લોભ ના હોય અને ભેગું ના કરો તો દશા શું થાય, અત્યારે તમારી વિચાર કરો. અને તમને કહું કે તમે તો બાવા નથી, તો અત્યારે સૌથી વધારે ભેગું બાવાઓ કરે છે. જેટલું તમે ના કરો એટલું બાવાઓ ભેગું કરે છે. અને એટલું માગે, લાવો 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 લાવો. પણ હવે તો જંબો બાવા થયા છો. હવે તો જંબો. હરિદ્વાર જાના હૈ, પણ શું કામ જાના હૈ? ભગવાને લોભ આપ્યો એટલે આજે તમારું બેંક બેલેન્સ છે. બેંક બેલેન્સ છે એટલે તમને હિંમત છે, જીવવાની હિંમત છે. જો તમારા ગજવામાં કોડીએ ના હોય, બેંક બેલેન્સ ના હોય, તો દિવસથી હાજ પાડવી મુશ્કેલ થઈ જાય, બાળ બચ્ચા બધાને રાખવા મુશ્કેલ થઈ જાય. એટલે ભગવાને લોક પણ આપ્યો, ભેગું કર, થોડું સંગ્રહ કર તો તને કામ આવશે. એવી જ રીતે મોહ છે, અને મોહ મંગળ છે. એટલે તો આ છોકરા મોટા થાય. માને જો મોહ જ ના હોય તો મૂકીને અડતી થાય, લે મારે શું. પણ કુતરી એના બચ્ચાને છોડીને જતી નથી, ગાય એના વાછરડાને છોડીને જતી નથી. ભગવાન એને જીવાડવા માંગે છે, એટલે મોહ મૂક્યો. મદ છે, તમને એક સ્વાભિમાન આપે છે, તમને તમારી કરોડ રજ્જુને સીધી રાખે છે. તમને અપમાન લાગે છે, મારું અપમાન કર્યું, ઇન્સલ્ટ કર્યું, કારણ કે તમારા અંદર કરોડ રજ્જુ છે. અને જો તમારા અંદર એ સ્વાભિમાન ના હોય તો તમારું જીવન ખતમ, તો ઇતિહાસ જ ના રહેતો. એટલે સજ્જનો, જેને આપણે દુશ્મનો માન્યા છે એ દુશ્મનો છે અને મિત્રો પણ છે. જો એનો સદુપયોગ કરો તો મિત્ર છે, અને દુરુપયોગ કરો તો. એટલે ઉપદેશ એમને છોડવાનો નથી, ઉપદેશ એના ઉપયોગને શીખવાડવાનો છે. તલવાર ફેંકી દેવાની નથી, પણ તલવારનો કેમ સદુપયોગ થાય એ શીખવાડવાનો છે. એટલે પેલા લોકો પ્રયોગશાળામાં ગયા. મારું એક સૂત્ર છે, તમારા ઘરમાં લખી રાખજો, યોગી થવા કરતા ઉપયોગી થવું સારું. તમે યોગી થશો, જો કે મેં મારી આ 82 વર્ષની જિંદગી છે,
જેટલા યોગીઓ જોયા બધા બીમાર થઈને મર્યા, બધા. કારણ કે કુદરત વિરુદ્ધ જીવન જીવતા હોય છે. એના કરતા ઘરમાં સહજ જીવન જીવનારા વધારે સારું જીવન જીવે. પેલા બારણું બંધ કરીને ભોયરામાં બેસી રહે, ઓક્સિજન ના હોય અને એવા બીમાર થાય, પછી કોઈ ડોક્ટરે એને મટાડી ન શકે. બને ત્યાં સુધી આ રવાડે ચડતા નહીં હો. આજકાલ બધા એના શિબિરો બહુ ભરાવા માંડે, બધા શિબિરો. એમને પોતાને સમાધિ લાગતી નથી, તમારી શું સમાધિ લગાડવાના હતા? તો યોગી થવા કરતા ઉપયોગી થવું વધારે સારું છે. જેણે આ ભવન બનાવ્યું, ભવન બનાવવામાં દાન આપ્યું, પૈસા આપ્યા, એ ઉપયોગી થયા. તમારી આવનારી પેઢી માટે એમણે એક નજરાણું આપ્યું, તમે તમારું બધું કામ થઈ શકશે, ચિંતા ના કરો. એ યોગીઓએ ચમત્કારો કર્યા, અને ચમત્કારો તો કઈ કામ આવ્યા નહીં. કઈ ચમત્કારો તો કઈ દુષ્કાળ દૂર ના, નર્મદાથી દૂર થાય, નહેરોથી દૂર થાય, ટ્યુબવેલથી દૂર થાય. એક બીજું સૂત્ર યાદ રાખજો, ધ્યાન કરવા કરતા ધ્યાનથી કામ કરવું સારું. તમને જે કામ સોંપ્યું છે એ તમે ધ્યાનથી કરો, એ પેલા ધ્યાન કરતા આ વસ્તુ સારી. તમે રસોઈ બનાવવા બેઠા જતા ધ્યાનથી રસોઈ બનાવો, રોટલી બળી જશે, દૂધ ઉભરી જશે. મારા એક ઓળખીતા પોલીસ વાળા સજ્જન છે, મને કહે, સ્વામીજી હું હનુમાનજીનો ભગત છું, અને આમ પેલી સાઈડ બતાવે ને વાહનો ને ટ્રાફિક ને, ત્યાં ઉભો ઉભો હનુમાન ચાલીસાના પાઠ કરું છું. મેં કોઈ જોજો કરતા નહીં હો. બે હનુમાન જો ટકરાઈ ગયા ને, એ હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે તમને પગાર નથી મળતો. એ તમારી અંગત વસ્તુ છે, ઘરે જઈને કરવાની. અહીં તમારે ધ્યાનથી જોવાનું, કોને કઈ સાઈડ આપવાની એ ધ્યાનથી જોવાનું. ધ્યાન કરવા કરતા ધ્યાનથી કામ કરવું વધારે સારું છે. તમે જે કામ કરતા હો. પશ્ચિમના લોકો પ્રયોગશાળામાં ગયા, આપણા યોગીઓ ગુફામાં ગયા, ત્યાં ધ્યાનમાં બેઠા. પેલા લોકો પ્રયોગશાળામાં ગયા, એમાંથી વીજળી પેદા થઈ, આ માઇક પેદા થયું, આમાં મોબાઈલ પેદા થયો, આખી જેટલી શોધો થઈ બધી પ્રયોગશાળામાં થઈ. કારણ એમનું ધ્યાન કામમાં લાગ્યું, અને ધ્યાનમાંથી ઉપયોગી તત્વ નીકળ્યું. આ બેનો ભેદ સમજો. એટલે દુનિયાને, સંસારને જેટલો સારી રીતે એ લોકો જાણી શક્યા, આપણી પ્રતિભા આપણે ના જાણ્યો એમ નહીં. આપણા પાસે મોટા મોટા દાર્શનિકો થયાની ના, પણ એમણે જે પૃથક્કરણ કર્યું, હું તમને એક જ દાખલો આપું. મારે ન્યૂ જર્સી જવાનું થયેલું, અને ન્યૂ જર્સીમાં હું સાયન્સ મ્યુઝિયમ જોવા ગયો. મને આ બધો શોખ, કારણ કે નોલેજ નોલેજ નોલેજ, આ તો બધું નોલેજનું કેન્દ્ર છે. સાયન્સ મ્યુઝિયમમાં 12 ફૂટનું મોટું મગજ બનાવેલું. આપણું મગજ એનલાર્જ કરીને 12 ફૂટ મોટું બનાવેલું, અને એમાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી બધા પોઈન્ટ બતાવેલા કે આપણે ક્યાંથી કયું વિચારો ક્યાંથી આવે છે, ફલાણું ક્યાંથી થાય છે, ફલાણું ક્યાંથી થાય. તમે જો સમજો ને કોઈ સમજાવનારો હોય તો ઘણા પુસ્તકો વાંચ્યા વિના સમાધાન થઈ જાય. એમાંનું એક સમાધાન મને થયું કે તમારી જે કામ વાસના છે એની ધારી હોય છે, ક્રોધની ધારી હોય છે, લોભની ધારી, આ બધી ધારીઓ ભેગી થાય, એમાંથી તમારો સ્વભાવ બને. એટલે કેટલાક લોકોના સ્વભાવમાં તમે જોજો બહુ દયાળુ હોય, એની ધારી મોટી હોય. કેટલાક લોકો બહુ લોભિયા હોય, એની લોભની ધારી મોટી હોય. કેટલાક લોકો બહુ વેમીલા હોય, પેલા પોલીસના પુત્રની માફક આખો દિવસ ઘર મૂક્યા જ કરે, કોણ આવ્યું, કોણ ગયું, આ શું થયું, કોણે અવાજ કર્યો. એમની ધારી મોટી છે, શું કરશો તમે? અને વેમીલા માણસ સાથે જો પનારું પડ્યું ને તો વગર મોતે મરી ગયા. મોત આવે ને મરી જાય એ તો સારું જાણે. માણસ જો વેમેલું મળ્યું ને તો પછી શાંતિ, આરામ.
હવે આ ધારીઓ બનાવી કુદરતે. ઓહો, હવે મારા મનમાં જે પહેલા ઘૃણા થતી ને ઘૃણા ખતમ થઈ. હું જાણું બિચારો એ શું કરે, એની ધારી મોટી થઈ ગઈ છે, એમાં એનો દોષ નથી. પેલા એ લીટું મોટું કરી દીધું, હવે આવો થયો છે, પ્રકૃતિથી એવો થયો છે. પ્રકૃતિ જન્ય માણસ હોય છે, પ્રકૃતિ પ્રધાન હોય છે. એટલે અમારે ત્યાં તમને ખબર છે, એનાથી બચવા માટેનો એક રસ્તો કાઢ્યો. એક તો આ યોગ વાળાએ કાઢ્યો, પ્રાણાયામ લો, વારંવાર હેમર કરો, વારંવાર હેમર કરો. વારંવાર હેમર કરવાના કારણે પેલું જે આજ્ઞા ચક્ર છે ને એ મંદ પડી જાય. એટલે એમાં ઈચ્છા શક્તિ ન્યૂન થઈ જાય. ઈચ્છા શક્તિ ન્યૂન થાય એટલે પછી કઈ જોઈતું પછી એને આપણે કઈ ગાતો વૈરાગ આધ્યાત્મિક માણસ. એનો બીજો રસ્તો અમારા બાવાઓએ કાઢ્યો કે ગાંજાની ચલમ ફૂકો. તમે જોજો, લાંબી ચલમ કાઢી હોય ને, ભરે જોરથી દમ મારે ને, એવો દમ મારે કે અમે એક વેંતનો ભડકો થાય. એ દમ ઉપર જાય પણ એ ટોર્ચર કરે છે. વારંવાર ટોર્ચર કરવાના કારણે એની કામવાસનાનું ચક્ર મંદ પડી જાય, ખતમ થઈ જાય. પછી સ્ત્રીના કામનો ના રહે, આખો દિવસ ભૂખ્યા કરે, પડ્યો રહે, આંખ નીચે અડધી આંખ નીચે ગાળો બોલે, આમ બોલે, બધું કરે. પણ પછી તમે એને કહો તો એ રસ્તે એ ના જઈ શકે. આ શોધી કાઢ્યું. એટલે આ પેલું સાયન્સ મ્યુઝિયમ જોયા પછી થયું, કેટલી કેટલી વ્યવસ્થા ભગવાને કરેલી છે, શું શું કરેલું છે. પણ એ બધાનું પરિણામ એ આવે કે માણસ મહત્વાકાંક્ષા વિનાનો થઈ જાય. અને મહત્વાકાંક્ષા વિનાનો માણસ થાય એ કદી મોટા કામો ના કરી શકે. મોટા કામોનું મૂળ મહત્વાકાંક્ષા છે. મારે આ મોદી સમાજનું ભવન બનાવવું છે, એવી ઈચ્છા કોઈના મનમાં પેદા થઈ હોય, અને એવી પ્રબળ ઈચ્છા હોય કે ઘરે ઘરે ફરું, દાઢીમાં હાથ નાખું, બધાને પ્રાર્થના કરું, પૈસો ઉઘરાવીને પણ આ મોદીનું ભવન મારે બનાવવું છે. એ બનાવી શકે, પણ શું કરવું છે? કાંઈ આવવાનું નથી, કોઈનું નથી, એને બધા સ્વાર્થના સગા છે. પડ્યું ત્યારે તમારું લો, મરો તમે. તમારી ઈચ્છા શક્તિ મારી નાખે એનું તમને એક સુખ થાય, કારણ કે પ્રવૃત્તિમાં રસ ના જાગે, માણસ મરી જાય. અને આખી પ્રજાને એ રસ્તે વાળી દો તો આખી પ્રજા મરી જાય. એટલે એક તો જીવનને જાણો, ભાગો, જાણો. પશ્ચિમે શું કર્યું? જીવન માણો. અને માણવાનો અર્થ છે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સારી રીતે સુખ સગવડો ભોગવીને જીવો. ભોગોથી ભાગો નહીં, પણ ભોગોને જેટલા મણાય એટલા માણો. આપણે કહ્યું કે આ ભોગ જ તમને ડૂબાડનારા છે. બેમાં જીવન પદ્ધતિનો ફરક સમજજો. આ બેમાં પદ્ધતિનો ફરક. મારે ત્યાં એક મારી બાજુનું ગામ છે, ત્યાંનો છોકરો આવે, કાવીઠાનો, પટેલનો, ઘણા વર્ષો પહેલા, 40 વર્ષ થઈ ગયા હશે, બીકોમ થયેલો. અને આશ્રમમાં કોણ આવે ખબર છે? દુઃખી માણસો. સુખિયાના તો બહુ ભાગ્ય જ આવે. મને કે બીકોમ થયો છું પણ ક્યાંય નોકરી મળતી નથી. આ વાણિયાના ત્યાં પેટલાદમાં 300-400 રૂપિયાની નોકરી અપાવો મને, ત્યારે 300-400 રૂપિયા મહિને મળતા, મહિને. અત્યારે તો રોજે એનાથી વધારે થાય. મેં કહ્યું, લે આ મૂર્ખ, નોકરી મળી હોત તો હું શું કામ બાવો થાત? તું મારી પાસે નોકરી લેવા આવ્યો છે. એવું ચાલતું રહ્યું. પછી મારે અમેરિકા જવાનું થયું. એને ખબર પડી, પેપરમાં આવ્યું છે એટલે એને મને ફોન કર્યો કે બાપુ હું તો અહીં અમેરિકા આવી ગયો છું, તમે મારે ત્યાં આવશો? મેં કહું આવું, જરૂર આવું. ક્યાં રહે છે?
તો તું આવ્યો અમેરિકા કેવી રીતે? મને કે ઇલીગલ. પટેલ જે હિંમત કરે એ બીજો કોઈ ના કરે હો. તમારી તાકાત નહીં. બધા વ્યાજ ગણે 10 લાખનું અડધું આવે, 20 લાખનું અડધું આવે, 30 લાખનું અડધું આવે. પેસી જવાનું, જે થવું હોય તે થાય. પછી હું તો એના ત્યાં ગયો. 65 માળની હોટલ રાખી. કેટલી? 65 માળની. ઓહો, 350 રૂપિયાની નોકરી ખોલનારો 65 માળની હોટલ. મેનેજર ગોરો હતો. મને કે આટલા પૈસા તું લાવ્યો ક્યાંથી? મને કે અમેરિકામાં તો બહુ ઈઝી જીવન. આ 14મો ઓનર છું. તો તમને લોન મળે, તરત મળે, આ મળે. મારે ના જોઈતી રૂમ કાલ કાઢી નાખું. 15મો ઓનર આવી. બહુ ઈઝી વ્યવસ્થા છે. કોઈ લાંચ નહીં, કોઈ રૂશ્વત નહીં, કોઈ કમિશન નહીં, કશું જ નહીં. એટલે જલ્દીથી માણસ ઊંચો પ્રકાશ. તમારામાં તાકાત હોય તો તમે આવી શકો, વગર પૈસે આગળ આવી શકો. અમે વાતો કરતા હતા, ત્યાં એક ડોશીમાં નીકળ્યા. મને કે આ માજીને જુઓ. મેં કહું કેમ? મને કે મારે ત્યાં કાયમી એક રૂમ રાખીને રહે છે. કાયમી. એમને ઘર બહાર ના હોય, ઘણા હોટલમાં જ આખી જિંદગી કાઢી નાખે. પછી કે નવરી પડે ત્યારે મારી પાસે આવીને બેસીને વાતો કરે. તો હમણાં મને આવીને વાતો કરતી હતી કે મારી દીકરીનો ફોન આવ્યો છે કે માતાજી તમારા માટે મેં એક મૂર્તિઓ ખોળી કાઢ્યો છે. હવે માં 75 વર્ષની છે. એની છોકરીએ એના માટે 80 વર્ષનો એક વૃદ્ધ ડોસો ખોળી કાઢ્યો છે. અને સારું છે, એને મકાન છે, આ છે, તે છે. એટલે તમે ગોઠવી જાવ તો સારું. હવે આ આપણા માટે કોઈ આ પદ્ધતિ કોઈ સ્વીકારે? એની દીકરીને ચિંતા છે કે મારી માં બિચારી એકલી અત્યારે વૃદ્ધાવસ્થામાં, એને કંપની જોઈએ, એને કોઈ માણસ જોઈએ. એટલે દીકરી એને પરણાવે, માને પરણાવે છે. પછી મેં પૂછ્યું તાર તું પરણી જા ને? તો કે ના ના, હમણાં મારે ઉતાવળ નથી. હું હમણાં અહીંના પાદરીના લવમાં છું. જે હોય કહી દેવાનું, કઈ હંતાડવાનું જ નહીં, કશું છુપાવવાનું જ નહીં. આ જ પશ્ચિમની પદ્ધતિ છે. આપણી પદ્ધતિ નથી એવી. આપણે ત્યાં 10 વર્ષની છોકરી વિધવા થઈ હોય તોય એને કહેવાનું કે આખી જિંદગી હવે એક ભાવમાં બીજો ભાવ કરાય. આખી જિંદગી એને પગ ઘસી ઘસીને જીવવાનું. આ આપણી પદ્ધતિ છે. કારણ કે આપણે આ વાત ના માની કે જીવન માણવાની વસ્તુ છે. પેલા કહે છે જીવન જીવો તો એને માણો. જેટલી તમારી શક્તિ સામર્થ્ય હોય એટલું તમે તમારી રીતે જીવનને માણો. એનો કોઈ દોષ કે કોઈ વાંધો, એટલું કે કોઈને વાંધાકારક ના હોય, કોઈને નુકસાન ના કરો, કોઈને હાનિ ના પહોંચાડો. એટલે એક તો આ જીવન માણનારા, એમાંથી આ સિનિયર સિટીઝનો નીકળ્યા. તમે 55, 58, 60, 65 વર્ષના થયા, રિટાયર્ડ થયા. જો હવે એમની પદ્ધતિનો થોડો વિસ્તાર કરો એટલે તમને ખ્યાલ આવે. વૃદ્ધો ત્યાંય થાય છે અને વૃદ્ધો અહીંયા થાય છે. પણ અંગ્રેજો આવ્યા એના પહેલા સુધી અહીં વ્યવસ્થા એવી હતી કે તમે જીવો ત્યાં સુધી કામ કરો, પછી તમને કોઈ પેન્શન ના મળે. પેન્શનની કોઈ વાત જ નથી. આ પેન્શનનો કોઈ પર્યાય શબ્દ જ આપણા ત્યાં નતો. પેન્શન એમની પદ્ધતિ. તમે નોકરી છોડી એટલે પછી લાચાર નહીં થઈ જવાનું. તમને તમારું પેન્શન મળે અને એ તમારો હક છે. કોઈ તમારા ઉપર દયા નથી કરતું. ગ્રેજ્યુટી મળે, પેન્શન મળે, બાકીનું જીવન તમે સારી રીતે જીવી શકો એટલા માટે. તમે ના હો તો તમારી પત્નીને એનાથી અડધું મળે, એ લાચાર ના થઈ જાય, ભીખ માંગતી ના થઈ જાય. આ એમની પદ્ધતિ. આપણી પદ્ધતિ હતી કે હઈનો દીકરો જીવે ને જીવે ત્યાં સુધી સીવે, નહીં તો પગ ઘસી ઘસીને. એમણે પદ્ધતિ કરી કે 8 કલાકથી વધારે કામ ના હોવું. આપણે ત્યાં 8 કલાકનો કોઈ નિયમ નથી. શેઠના ત્યાં ભણોતર હોય એ રાતના 10 વાગ્યા સુધી ચોપડા લખ્યા કરે.
11 વાગે 12 વાગે જો એ સિલક ના મળે તો એ ફાનસ સળગાવીને બેઠો જ હોય. એને કોઈ હક રજા ના હોય, કોઈ કેજ્યુઅલ રજા ના હોય, કોઈ શીખ રજા ના હોય, કોઈ વેકેશન ના હોય, કશું 12 મહિના પગ ઘસ્યા જ કરો. પેલાને વેકેશન, અને આ વેકેશનમાં લોકો પૈસા વાપરી નાખે પાછા. એ લોકો બચાવવામાં માનતા જ નથી. એમની પાસે કોઈ સિલક ના હોય એટલે અઠવાડિયે પગાર કરવો પડે. કારણ અઠવાડિયું તો માંડ પહોંચે. પૈસા તો આપણે બચાવીએ છીએ, સારું છે બચાવીએ છીએ. અને જે થોડા ઘણા પૈસા ભેગા થયા હોય તો બીચ ઉપર જઈ અઠવાડિયું લીલા લહેર કરીને પાછા આવવાના. ફરી 2 કમાતા થાય ને વાપરતા થાય. આ એમની પદ્ધતિ છે. એમને બચાવવું કેમ ના પડે? કારણ કે એને દીકરી પરણાવવાની ચિંતા નથી, દીકરો પરણાવવાની ચિંતા નથી, દીકરો ભણાવવાની ચિંતા નથી, વૃદ્ધાવસ્થાની ચિંતા નથી. બધી ચિંતા રાષ્ટ્રે લઈ લીધેલી છે. સમાજ વ્યવસ્થા એવી છે, દીકરી પોતે પરણી જાય, દીકરો પોતે પરણી જાય. એનું કોઈ કરિયાવર નહીં, એનો કોઈ દહેજ નહીં, એના માટે આ લાવો ને આટલું હોનું નહીં, કોઈ પ્રશ્ન જ નહીં. કોઈ વાત તો વિચાર કરો. આપણે પશ્ચિમની નિંદા કરીએ છીએ, પણ પશ્ચિમની જીવન પદ્ધતિમાં વધારે સારું છે કે આપણામાં સારું છે? એને કોઈ ચિંતા નહીં. છોકરાની મેળે ભણી લે, પોતાની મેળે ભણી લે. એટલે અમેરિકામાં ઘણા અમેરિકન છોકરાઓ હિન્દુ છોકરાઓની ઈર્ષ્યા કરે કે અમારે તો વેકેશનમાં જઈને નોકરી કરવી ત્યારે આગળ ભણી શકીએ. તમારા મા બાપ તમને ભણાવે છે, સાયકલ લાવી આપે છે, બધું લાવી આપે, અમારે તો કંઈ અમારી જાતે જ બધું કરવાનું. આ રીતે બંનેની પદ્ધતિ જુદી જુદી છે. અને બંનેની પદ્ધતિ જુદી જુદી છે એટલે આ સિનિયર સિટીઝન છે એ વાનપ્રસ્થાશ્રમી નથી. બેઠા ભગવાનનું ભજન કરો ને જીવન નશ્વર છે, ક્ષણભંગુર છે, નાશવાન છે, આવું છે, એવું બોલ કરો. એવો એનો અર્થ નથી. એનો અર્થ છે કે પાછલી જિંદગીમાં તમે સારી રીતે જીવન જીવો. બધા ભેગા થાઓ, ચા પાણી કરો, નાસ્તો કરો, સારું સંગીત સાંભળો, સારો પ્રવાસ કરો, અનુભવો કરો, વાંચો, લખો કરો, અને બને તો સમાજને ઉપયોગી થાઓ. અને ઉપયોગી થવું એ તમારી પ્રકૃતિ હોવી જોઈએ. જો તમારી પ્રકૃતિ નહીં હોય તો તમે લાંબો દિવસ નહીં ચાલી શકો. તમારો સ્વભાવ છે એ જ જીવનભર તમને સાથ આપશે. એટલે મોદી સમાજ, જેમ કહ્યું એમ બહુ નાનો સમાજ, અને નાનો સમાજ એટલું જ નહીં, વેર વિખેર થયેલો સમાજ. પહેલા જે આપણે ત્યાં વ્યવસ્થા હતી, એ ધંધો હતો, એ બાપ દાદાનો પરંપરાનો ધંધો હતો. કુંભારનો દીકરો કુંભાર થાય, લુહારનો લુહાર થાય, વાળંદનો વાળંદ થાય. દરેક બાપ દાદાના ધંધા. એટલે એને સ્કૂલે જવાની જરૂર નહીં, ઘરમાં જ બધું શીખવાનું મળી જાય, અને આ સહજ રીતે ધંધો એને આવડી. પણ આ પદ્ધતિમાં સ્થિતિ શું હતી કે વાળંદનો દીકરો આખી જિંદગી હજામત જ કર્યા કરે. એ કઈ નગરશેઠ ના થઈ શકે, એ કઈ સેનાપતિ ના થઈ શકે, એ કોઈ વૈજ્ઞાનિક ના થઈ શકે. એક વાર તમે આ નક્કી કરી લીધું કે દરેક માણસે બાપ દાદાનો ધંધો કરવો, એનો અર્થ છે કે પછી હરિજનનો દીકરો કાયમ હરિજન જ થાય ને વેશ્યાની દીકરી વેશ્યા જ થાય. એના જીવનની ઉત્ક્રાંતિની કોઈ તક ના રહે. અને જે પહેલેથી સારી પોઝિશનમાં છે એ સારા જ થયા. પશ્ચિમ વાળાએ આ પદ્ધતિ નથી સ્વીકારી. એમને બાપ દાદાનો કોઈ ધંધો નહીં, એટલે એમના ત્યાં કોઈ જ્ઞાતિઓ નથી. ત્યાં વાળંદનું કામ છે, પણ વાળંદ નામની કોઈ જ્ઞાતિ નથી. ભાઈ આ વાળંદનું આ ગોળ છે ને વાળંદ સમાજ છે એવું કોઈ. એક ભાઈ વાળંદ હોય, બીજો ભાઈ કડિયો હોય, ત્રીજો ભાઈ પ્રોફેસર હોય. ક્લબોમાં બધા ભેગા થાય નાચે. બેટી વ્યવહારમાં એવું નહીં તમે કઈ જ્ઞાતિના છો, એવો કોઈ પ્રશ્ન નહીં. અને એટલે એમના છોકરા છોકરીઓને કોલેજમાં કે બીજેથી જે મૂકવામાં એમને ચિંતા નથી થતી
કે અમારા છોકરા બગડી જશે, આપણને થાય છે. કારણ કે આપણા માટે તો આકાશ તૂટી પડે. કોલેજમાં કોઈ ઉચ્ચ જ્ઞાતિનો છોકરી હોય અને નીચી જ્ઞાતિના છોકરા સાથે જો લવ કરી બેસે તો એના માટે તો એના મા બાપ ઉપર તો આકાશ તૂટી પડે. હવે એમના ત્યાં કોઈ આકાશ તૂટી નથી પડતું, કારણ કે કોઈ ઉચ્ચ જ્ઞાતિ નથી ને કોઈ નીચી જ્ઞાતિ નથી. આ એમની જીવન પદ્ધતિ છે. આપણે ત્યાં તો ગોળમાં ગોળ છે. મને ખબર નથી, પણ મોદી સમાજમાં પેટા ગોળ તો હશે. અખિલ ગુજરાત મોદી સમાજમાં ઘણા 1 કરોડ ચાલે છે. અને એમાં કેટલાક કહેતા છે કે અમે ઊંચા, તમે નીચા, પેલા કે અમે ઊંચા તમે નીચા. આ આપણી પદ્ધતિ છે. અને આ આપણી પદ્ધતિ આપણને વધારે સુખદાયી છે કે દુઃખદાયી છે એનો વિચાર કરવાનો. એટલે સજ્જનો, સિનિયર સિટીઝન આ એમનું પ્રદાન છે. અને એ પ્રદાન એ અર્થમાં છે કે તમારી વૃદ્ધાવસ્થા ઉપાધિરૂપ ના બને. તમે પાછલી જિંદગીમાં નિરાશ હતાશ થઈને આખો દિવસ ચડેલા મોઢે બેસી રહો, ઉતરેલા મોઢે હવે શું કરવું, હવે શું કરવું, મને કોઈ પૂછતું નથી, મારી કોઈને પડી નથી. એવી રીતે સંતાપમાં અને દુઃખમાં દિવસો પૂરા ન કરો. પણ તમે બધા સિનિયર સિટીઝનો રોજ બને તો રોજ, નહીં તો રવિવારે ભેગા થાઓ, ચા પાણી નાસ્તો કરો, જલસા કરો. પેન્શન આવતા હોય, આવક હોય, રમો, પત્તા રમો, પિક્ચર જુઓ, વાંચો, લખો, પ્રવાસ કરો અને આનંદથી જીવનને માણો. ભક્તિ કરો, ભજને કરો, ભગવાનની ઉપાસના કરો. એની એ નાની. ભગવાનની ઉપાસના કરવાનો અર્થ એવો નથી કે પછી તમે બધું જ જાણે તમારા માટે કંઈ બધું પાપ થઈ ગયું હોય, એવું નથી. એ રીતે ગાંધીનગર, આ પેથાપુર, હવે ગાંધીનગર જ કહેવાય, ગાંધીનગર જ કહેવાય. એમાં સરસ જમીન. મારે આપને કહેવું જોઈએ કે આ નારાયણભાઈ મોદીએ અમારો જે કોબા આશ્રમ છે એની જમીન એમણે અપાવેલી. મારે એમનો, એટલે હું આવ્યો છું, એનો આભાર માનીએ એટલો થોડો છે. તમે જ્યારે કોઈ મહત્વના પદ ઉપર હોવ ત્યારે તમારી એક સહીથી કેટલું મોટું કામ થઈ શકે, તમે કેટલાનું ભલું કરી શકો. ખોટું કોઈનું નથી કરવું, પણ ખરું તો કરો. પણ ઘણા એવા અક્કર્મી હોય ને કે કોઈનું ભલું જ ના કરે, કોઈનું સારું કામ કરે જ નહીં. પછી રિટાયર્ડ થાય ને એમને કોઈ મળવાય ના જાય. તમે હતા ત્યારે શું કર્યું? તમે કોઈ ખોટું કરો એવું હું નથી કહેતો, પણ તમે જે સાચું હોય એવું કામ તો કરો. એમણે હિંમત કરી. એ જમીન પાછળ કેટલા લોકો પડેલા, મને આપો, મને આપો, મને આપો. અને અમારે લેવી નથી પાછી. મેં કહું મારે આશ્રમ નથી કરવો, મારે નથી કરવો આશ્રમ. પણ આ પરાણે સમજાવીને મને કંઈ કરો. આ કેન્દ્ર છે, આ સારી જગ્યા છે. એને સીપી પટેલ એવા 2-3 ઓફિસરોએ ખરેખર એ જમીન અત્યારે સોનાનો ટુકડો કહેવાય, સોનાનો લગડી કહેવાય. એવી રીતે તમે કોઈ ઓફિસર રહ્યા હોવ તો તમે ભૂતકાળને યાદ આપો કે તમે કોઈના કામ કર્યા હતા કે કોઈના બગાડ્યા હતા. અને જેને સુધાર્યા હશે એને ભગવાન સુધારશે, અને જેને બગાડ 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 કર્યો હશે એનું ભગવાન બગાડશે. પછી રોવો, પછી પાછળીથી. સજ્જનો, વધારે ચર્ચા નહીં કરું. પરમેશ્વરને આટલી પ્રાર્થના, સમસ્ત મોદી સમાજ એક થાય. હવે નાના ગ્રુપો તોડી નાખો. રોટી વ્યવહાર તો છે જ, પેટી વ્યવહારનો પણ વિસ્તાર કરો અને એક એવી શક્તિ ઊભી કરો તમારી નોંધ લેવામાં આવે. એટલે હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમારો સમાજ સંગઠિત થાય, મજબૂત થાય, એક થાય, મન મૂકીને સામાજિક પ્રવૃત્તિ માટે દાન આપે, સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન આપે અને એ પ્રવૃત્તિઓના દ્વારા આવનારી પેઢીનો ઉદ્ધાર કરે. તમે તો તપસ્યા કરી,
તમારા જેવી તપસ્યા તમારા બાળકોને ન કરવી પડે અને એમને પ્લેટફોર્મ તૈયાર મળે એ માટે તમે તમારે પૈસાનો વાહો. આ જે ભવન બન્યું છે ને અહીંયા જે પ્રવૃત્તિઓ થાય છે થવાની છે એ એક પ્રકારની આવનારી પેઢીનું વાવેતર છે. એ પ્રવૃત્તિ તરફ સમાજ વળે અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી પરમેશ્વરની પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ.